જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ સરકારી પુસ્તક આધારિત, સરકારી સોર્સિસ આધારિત. તો આપણે 1300થી વધુ કહેવતો ભણવાની છે. તો આપણા ઘણા પાછલા લેક્ચર એ કહેવતો આધારિત ચાલી રહ્યા છે, તો આ લેક્ચર પણ કહેવતનો છે અને આવનારા કેટલાક લેક્ચર પણ કહેવતના રહેશે. તો 1300થી વધુ કહેવત આપણે ભણી લઈએ એટલે હું નથી માનતો કે આની બહાર પછી કોઈ બીજો કન્ટેન્ટ જાય, રાઈટ? તો આપણે વધારે સમય ન બગાડતા શરૂ કરીએ આજનો લેક્ચર કહેવતોનો. તો ધર્મના કામમાં ધાડ પડવી, તો કે કોઈ સારું કામ કરવા જતાં નુકસાની હાથ લાગવી. એક રીતે અબજ લાગે, તમે સારું કામ કરવા જાઓ તો જહ મળવાની બદલે અબજ મળે, જશ મળવાની બદલે અપજશ મળે, બરાબર? તો એ સંદર્ભમાં કે કોઈ સારું કામ કરવા જતાં નુકસાની થઈ પડે તો આપણે એને કહીએ ધર્મના કામમાં ધાડ પડી. ત્યાર પછી ધર્મના કામમાં ઢીલશી, એટલે કે જે સારું કામ હોય એમાં વિલંબ શા માટે કરવાનો? કે ભાઈ આ લેક્ચર તમારે અન્ય લોકો સુધી શેર કરવો જોઈએ, લાઇક કરવો જોઈએ, એક નાની એવી લાઇક અને અન્ય લોકો સુધી શેર, તો એ સારું કામ કહેવાય. એમાં વિલંબ શા માટે કરવાનો? બરાબર. તમારે જીસીઆરટી આધારિત આખો કોઈ કન્ટેન્ટ ભણવો છે, જીસીઆરટી આધારિત ધોરણ 6 થી 12ના શબ્દાર્થ તમારે ભણવા છે, તો તમને માય ક્લાસ એપ્લિકેશનમાં મળી જશે. તો એ ભણી લેવામાં વાંધો શું? એ સારું કામ છે, સમજો છો તમે? તો ધર્મના કામમાં ઢીલશી એટલે કે ધર્મ કાર્યમાં વિલંબ થવો જોઈએ નહીં. ત્યાર પછી ધર્મીને ઘેર ધાડ ને કસાઈને ઘેર કુશળ, એટલે કે કર્મ અનુસાર ફળ ન મળતા વિપરીત ફળ મળે છે. ધાન ખાઈએ છીએ, ધૂળ નથી ખાતા. આ શબ્દનો પ્રયોગ તમે ઘણી વખત સાંભળ્યો છે. આ કહેવત ઘણી બધી વખત તમે સાંભળી હશે કે ભાઈ તમે શું કહેવા માંગો છો? મને ખબર પડે છે, અમે ધાન ખાઈશ, ધૂળ નથી ખાતા, મતલબ કે અમે સમજુ છીએ એવો ભાવ છે કહેવાનો અહીંયા. ત્યારબાદ ધીર સમાન જોગ નહીં ને રોષ સમાન રોગ નહીં, એટલે કે ધીરજ ફળદાયી હોય છે, ક્રોધ નુકસાનકારક નીવડે છે. ધીરજ, બી પેશનેટ એન્ડ એક પ્રિઝર્વન્સ, શાંતિથી બરાબર સ્થિત પ્રજ્ઞ રહીને કોઈ કામ કરવાનું, બરાબર? તો ધીરજના ફળ મીઠા, એટલે જ આ કહેવત પણ આપણે વાપરતા હોઈએ છીએ. ક્યારે રિઝલ્ટ આવશે, ક્યારે નવા આરઆર આવશે, તો કેટલી બધી ગળમથલ હાલે. અને ભાઈબંધ દોસ્તારો આપણે ચાની લારીએ કેટલી બધી ચર્ચા કરીએ, તો એ ચર્ચાની બદલે સમય વાંચોમાં જો પસાર કરીએ તો આપણા માટે બહુ સારું કામ ગણાય, બરાબર? એટલે કે ધીરજના ફળ મીઠા. જો એની પછી જ આવી ગયું ધીરજના ફળ મીઠા, એટલે કે ધીરજ રાખવાથી સારો લાભ થાય. ધુમાડાના બાચકા ભરવા, એટલે કે મિથ્યા પ્રયત્ન કરવા. ધુમાડાના બાચકા ભરવા, ધુમાડાના હાથમાં લેવાનો પ્રયત્ન કરો, ક્યારેય હાથમાં આવે નહીં. એ સંદર્ભમાં ખોટા પ્રયત્ન, મિથ્યા પ્રયત્ન કરવા. ત્યાર પછી ધોબી ધુએ મૂલે ને પાપી ધુએ કમૂલે, એટલે કે નિંદા કરી કિંમત લીધા સિવાય સામાના પાપ ધુએ. ધોબીનો કૂતરો નહીં, ઘરનો નહીં, ઘાટનો. એવી પરિસ્થિતિ કે નો એક તરફ ના રહે, નો બીજે તરફ ના રહે. એ સંદર્ભમાં કે આપણે પ્રાઇવેટ જોબ મૂકીને સરકારી નોકરીની તૈયારીમાં આવ્યા હોય, પણ પછી યોગ્ય દિશામાં માર્ગદર્શન ન મળતા તૈયારી ન થઈ શકે હરખી રીતે, રિઝલ્ટ ન નીકળે, તો નો આપણે પ્રાઇવેટ ક્ષેત્રના રહીએ, નો આપણે સરકારી ક્ષેત્રના રહીએ, એટલે બેયની વચ્ચે આપણે હોડી વચ્ચે હોપારી થઈ જાય એક રીતે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. જો માણસ જ્યારે દ્વિધામાં પડે છે ત્યારે તે નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. બંને પક્ષને પસંદ રાખવા મથનાર વ્યક્તિ નિષ્ફળ જાય છે. એ સંદર્ભમાં ધોળામાં ધૂળ નાખી, એટલે કે વૃદ્ધાવસ્થામાં લાંછન લાગ્યું. ધોળે દહાડે અંધારું, એટલે કે અવ્યવસ્થા હોવી. ધોળે દહાડે તારા જોવે, એટલે કે અશક્ય વસ્તુ વિચારવી, બરાબર? ઘણી વખત ઝઘડો થયો હોય તો ત્યાં પણ વપરાય ભાઈ મને ધોળે દીએ તારા દેખાડી દેવાનો છે, બરાબર? ખરેખર દિવસે તારા ન દેખાય, છતાંય એ સંદર્ભમાં કે ભાઈ નથી શક્ય એવું કામ કરી બતાડવાનું, અશક્ય કામ કરી બતાડવાનું છે. ત્યાર પછી ન કરવું વરો જમવું ખરો, બરાબર? એટલે કે કશું કર્યા વિના પોતાનું મહત્વ ઠસાવવાનો હાસ્યપાત્ર પ્રયત્ન. ન કરવું વરો જમવું ખરો, મને શેઠ કરો, એટલે કે મને સૌથી આગળ ધરો. એ સંદર્ભમાં ન બોલવામાં 9 ગુણ, એટલે કે કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે. ત્યારબાદ જોઈએ ન મામા કરતાં કહેણો મામો સારો, એટલે કે કશું જ ન મળે એ કરતાં થોડું ઘણું મળી જાય તોય સારું. જેમ કે આ લેક્ચર્સ તમે બધા ભણી રહ્યા છો, બરાબર? હા, થોડાક લેક્ચર્સ વધી જશે, પણ સાવ અન્ય કોઈ પણ જગ્યાએ આપણે પેમેન્ટ દઈને ભણવું એની કરતાં તમને ફ્રીમાં મળે તો શું ખોટું? એ સંદર્ભમાં વાત છે. નકટાને નાક નહીં અને નફટને સાન નહીં, એટલે કે શરમ છોડીને વર્તન કરવું. નકલમાં શી અક્કલ, એટલે કે કોઈનું કરેલું કરવામાં કશી કારીગીરી હોતી નથી. નખ વડે ભોંય ખોતરવી, એટલે કે ભોઠા પડવું. નખ વડે ભોંય ખોતરવી, જમીન ખોતરવી, એટલે કે ભોઠા પડવું. નગારામાં પીપળીનો અવાજ ક્યાં સંભળાય, એટલે કે મોટામાં નાનાનું કોણ સાંભળે? એ સંદર્ભમાં નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહીં, મતલબ નદી અને ઋષિ આદરને પાત્ર છે, તેઓ તેમની પ્રવર્તમાન પ્રતિભાથી જ માન અને આદરને પાત્ર છે. એથી ઉત્પત્તિ કે ઉગમ વિશે જાણવા પ્રયત્ન કરવો જોઈએ નહીં. નમાજ પડતા મસ્જિદ કોટે વળગી, એટલે કે સારું કામ કરવા જતાં આફત આવી પડી, ધર્મના કામમાં
ધાડ પડી. તો જો આ એવો કન્ટેન્ટ આપણને એમનેમ સમજમાં જ આવી જાય, બરાબર. આપણે એનો કહેવત સાંભળીએ ત્યાં જ એનો અર્થ પણ આપણને સમજાઈ જતો હોય. ત્યાર પછી નમે તે સૌને ગમે, એટલે કે નમ્રતા એ સૌથી મોટો ગુણ છે. અને એની પછી તે નેમો તે પરમેશ્વરને ગીમો, નિમા ને પ્રભુને ગીમા, બરાબર. નમ્રતા એ પ્રભુને પણ પ્રિય છે. હમ્બલનેસ, બરાબર. એક ખૂબ વિનમ્ર રહેવું, નમ્ર રહેવું. ન કરણી કરે તો નરકા નારાયણ, બરાબર. મનુષ્ય જો સત્કાર્ય કરે તો એ પોતાના પુરુષાર્થથી મહાન પણ થઈ જાય છે. નરોવા કુંજરવા, એટલે કે ન આ બાજુ ન આ બાજુ, વિકલ્પ બતાવી સત્યને ઢાંકવાનો પ્રયત્ન કરો, એને શું કહેવાય? નરોવા કુંજરવા થયો, બરાબર. નરોવા કુંજરવા એને કહેવાય. નવ નેજા પાણી ચડે પથ્થર ન ભીંજે કોર, બરાબર, કે કોઈ અસર થાય નહીં. નવરો બેઠો નખોદ વાળે, મતલબ કામ વિનાનો માણસ કંઈ ને કંઈ ખટપટ કર્યા જ કરે, એટલે કહેવાય નવરો નખોદ વાળે. ત્યાર પછી નસીબ બે ડગલા આગળ, એટલે કે જ્યાં જાય ત્યાં કમનસીબી જ મળવી. કોઈ પણ કાર્યનો આરંભ કરે તો એમ કે એના નસીબ એના બે ડગલા આગળ જ છે, કે જે કાર્યનો આરંભ કરે ત્યાં જ કેટલી બધી અડચણો આવી જાય. નસીબના એવા બળિયા કે રાંધી ખીચડીને થઈ ગયા ઠળિયા, નસીબમાં જે લખાયું હોય તે જ થાય. નળ નીચે બેડું જોઈએ, મતલબ તકનો ઉપયોગ કરવો જોઈએ. નળ નીચે બેડું જોઈએ. નાક ઉપર માખી બેસવા ન દેવી, મતલબ કોઈનું જરી પણ એહસાન ન ચડાવવું. નાક કટ્ટા તો કટ્ટા, લેકિન ખીર ઘી તો ચટ્ટા. આબરૂને નુકસાન પહોંચે તો પણ સ્વાદિષ્ટ ચીજનો સ્વાદ લેવો. જ્યાં પોતાનો સ્વાર્થ છે એનો ખાસ એ સ્વાર્થ પરિપૂર્ણ કરવો. નાક નીચું ને પેટ ઊંચું, બીજાની ખુશામત કરીને પેટ ભરવું, બરાબર. બીજાની પ્રશંસા વખાણ કરીને પેટ ભરવું. નાકની દાંડી સમ આંખો રાખવી, એટલે કે પ્રામાણિક રહેવું. પછી નાગાની પાંચ શેરી ભારે, મતલબ દુર્જનથી સૌ ડરે, બરાબર. દુર્જન વ્યક્તિ એનાથી સૌ ડરે. નાગો નાઈશું ને નીચવેશું, એટલે કે જેની પાસે કશી છે જ નહીં, કંઈ વાપરવા જેવું જ નથી, બરાબર. તો એ શું વાપરે એ સંદર્ભમાં કહી છે. નાચવું નહીં ને આંગળ વાંકવું, આપણે આ જોઈ ગયા છીએ કે જ્યારે કામ કરવાની ઈચ્છા થતી નથી ત્યારે અનેક બહાના કાઢવામાં આવે છે. નાદાનની દોસ્તી ને જીવનું જોખમ, એટલે કે કમઅક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનકારક જ હોય છે. નાને મોઢે મોટી વાત, એટલે કે કક્ષા અને મોભાનો વિવેક રાખ્યા વિના કહેવું અને વર્તન કરવું. નાનો પણ રાઈનો દાણો, ઉંમર કે કદ ભલે નાનું હોય પણ એની પાસે શક્તિ વધારે હોય, બરાબર. નાનો પણ રાઈનો દાણો. નામ મોટાને દર્શન ખોટા, બહારથી આમ મોભો દેખાય, પ્રતિષ્ઠિત દેખાય, બહારથી પ્રતિષ્ઠા પણ અંદરથી દોષ ભરેલું હોય, એ સંદર્ભમાં આનો ઉપયોગ થાય કે નામ મોટા અને દર્શન ખોટા. નાહ્યા તેટલું પુણ્ય, એટલે કે જેટલો લાભ કે ફાયદો લઈ શકાય તેટલો લેવો. નીચી બોરડી સૌ ખંખેરે, વધુ પડતી નમ્રતાને લીધે સહન કરવું પડે. હા, એવું એ પણ બહુ સાચી વાત છે કે ભાઈ વધુ પડતી તમે નમ્રતા દેખાડો તો સામેવાળો તુચ્છ પણ સમજવા મળે, એ પણ ખાસ બનતું હોય છે. ત્યાર પછી નેવાના પાણી મોભે ન ચડે, એટલે કે અશક્ય વસ્તુ શક્ય ન બને. પગ જોઈને પાથરનું તાણવું, એટલે કે શક્તિ મુજબ કામ કરવું, આવક મુજબ ખર્ચ કરવું. પગની મોજડી કંઈ માથે મુકાય, એટલે કે વિવેકપૂર્ણ અને ઉચિત કાર્ય કરવું જોઈએ. પગે પનોતી બેસવી, એટલે કે પડતો દાડો આવો અથવા તો મુશ્કેલીઓ વધી જવી. પડ્યો પોદળો ધૂળ ઉચક્યા વિના ન રહે, એટલે કે જ્યાં જ્યાં તમે જ્યાં જાય ત્યાં લાભ શોધે, બરાબર. કે પોદળો પડે તમે એને ઉચકો તો એમાં ધૂળ ચોંટેલી જ આવે. તો અમુક લોકોની એવી ટેવ પણ હોય કે જ્યાં જાય અહીંયા પહેલાં પોતાનો સ્વાર્થ, પોતાનો લાભ શોધે. ત્યાર પછી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એટલે કે જેવી જાત તેવી ભાત પડે. પડે તે ચડે ને ભણે તે ભૂલે, જે અભિમાન કરે છે તેની પડતી થાય એ નિશ્ચિત છે, બરાબર. અભિમાન રાવણનું પણ રહ્યું નહોતું, એટલે એ સંદર્ભમાં કે પડે તે ચડે ભણે તે ભૂલે. પથ્થર ઉપર પાણી, કે તમે એને ગમે એટલું કહો કે ભાઈ કેમ તૈયારી કરી, તો કે પાછલા વર્ષના પેપર જોવા પછી કન્ટેન્ટ કરો ને મેક્સિમમ ટેસ્ટ આપી, તમે ગમે એટલી વાર કહો પણ એનામાં કાંઈ ફેર જ ન પડે. એ સંદર્ભમાં કહેવાય ભાઈ એ પથ્થર ઉપર પાણી બરાબર છે, ભેંસ મોર ભાગવત બરાબર છે, એ ક્યારેય સમજશે નહીં. એટલે કે જળ બુદ્ધિનો માણસ જ્યારે સમજે નહીં ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય. પહેરીએ ગામને ગમતું, ખાઈએ મનને ગમતું. સ્વાસ્થ્ય સાચવવા પોતાને અનુકૂળ આહાર કરવો, પરંતુ સમાજ સાથે રહેવા સમાજને અનુકૂળ થવું. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે તંદુરસ્તી એ સૌથી પહેલું સુખ છે. પહેલો સગો પાડોશી, એટલે કે આપણી નજીકના જે પાડોશી હોય એ સૌથી પહેલાં સગા હોય. કયા સંદર્ભમાં? કે કોઈ પણ સારો મળો સમય આવે તો સૌથી પહેલાં મદદે કોણ આવે? પાડોશી આવે. બીજા સગા સંબંધીઓ તો દૂર રહેતા હોય, એને આવતા વાર લાગે, પણ પડોશી સગા કરતાં પણ વધારે નજીક ન ગણાય. એ સંદર્ભમાં કે પહેલો સગો
પાડોશી, એની હારે આપણે વાટકી વ્યવહાર એવો કે સારું આપણા ઘરે ભોજન બનાવ્યું હોય આપણે અહીંયા તરત દઈ આવીએ, એ લોકો કંઈક બને તો આપણા ઘરે પણ પહોંચાડે, બરાબર. પળમાં મન માળવે જાય એટલે કે મન બહુ ચંચળ છે. પાયની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં, જેમાં કશુંક આર્થિક વળતર ન મળે તેવું. પાકે ઘડે કાંઠા ન ચડે એટલે કે સમય વીત્યા, પાકે ઘડે એટલે ઉતાવળમાં કોઈ કામ ન થાય, દરેક બાબત કોઈ પણ કાર્ય માટે ખાસ સમય લાગે, દરેક વસ્તુનો એક ગર્ભકાળ હોય, બરાબર. કે તમારે સીસીની પરીક્ષા પાસ કરવી છે તો એના માટે તમારે થોડોક યોગ્ય સમય આપવો પડે દરેક વિષયને. કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ફિલ્ડ હોય, ગમે તે કાર્ય હોય, એનો એક ચોક્કસ સમય હોય, એટલો તો સમય લાગે ને લાગે. હા, ચોક્કસ તમે થોડુંક ઝડપથી અને એક્યુરેટ સાથે પૂરું કરવા પ્રયત્ન કરી શકો, પણ એ દરેક વસ્તુનો કાંઈક ગર્ભકાળ રહેતો હોય અને એ ઉતાવળમાં કાંઈ આંબા પાકે નહીં, પાકે ઘડિયા કાંઠા ચડે નહીં. વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય. પાઘડીનો વળ છેડે, કામના પરિણામથી જ કામ પરખાય. પાછલે બારણે પ્રવેશ, અનુચિત રીતે કાર્યક્ષેત્રમાં આવવું. પાટલી બદલવી એટલે કે પક્ષાંતર કરવું, એમાંથી બીમાં, બીમાંથી પાછા એમાં. પાડાના વાંખે પખાલીને ડામ, એકનો દોષ હોય બીજાનો વારો પડે. કોઈ કંપની હોય, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં, તો બોસનો મગજ ઘરે ડખો થયો હોય તો એ બોસ પછી એની દાજ કોની ઉપર ઉતારે? એના એમ્પ્લોય ઉપર ઉતારે, બરાબર. તો એ સંદર્ભમાં કે એકનો દોષના વાંકે બીજાને સજા, બરાબર. બીજી પણ એક કહેવત છે આ સંદર્ભમાં કે કુંભારની રીંગ ગધેડા ઉપર ઉતરે, બરાબર. કુંભાર કે જેને એને ગુસ્સો ચડ્યો હતી, કોને પછી ડફણા મારે? ગધેડા ઉપર એ દાજ ઉતારે. પાણી પહેલાં પાળ બાંધવી એટલે મુશ્કેલી આવતા પહેલાં ઉપાય કરવો. પાણી પીને ઘર પૂછવું એટલે કે કરવાનું કરી બેઠા પછી તેની યોગ્યતા અયોગ્યતાનો વિચાર કરવો. પાણી વલોવીએ માખણ ન નીકળે એટલે કે બરાબર વ્યર્થ મહેનત કરવાથી કોઈ યોગ્ય પરિણામ નીકળે નહીં. અને આપણા સ્પર્ધાત્મક ફિલ્ડમાં પણ આ વ્યર્થ મહેનત કરનારા લોકો ઝાઝા છે, બરાબર. ક્યારેક સમય મળે તો કઈ રીતે ખાસ આપણે તૈયારી કરવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ મુજબનો પણ ક્યારેક વિડીયો બનાવશું આપણે. અને એ અંગે કોઈ તમારો કોઈ સુઝાવ હોય તો ખાસ તમે પણ કમેન્ટ બોક્સમાં લખો કે ભાઈ આ બાબત અંગે તમે ખાસ વિડીયો બનાવો, તો અમે પ્રયત્ન કરશું તમારા સુધી પહોંચવાનો. પાણીમાં રહેવું અને મગરમચ્છથી બીવું. પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર એટલે કે જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી. પાત્ર જોઈને વાત થાય એટલે કે યોગ્યતા જોઈને વિશ્વાસ મુકાય. પાપડી ભેગી ઈયળ બફાય, સારા ભેગું ખરાબને પણ નુકસાન થાય. સારા ભેગું ખરાબ પણ નુકસાનમાં ઉતરે. પાપનું ધન પ્રાયશ્ચિતમાં જાય. અણહકની કમાણી અયોગ્ય માર્ગે જ ઉપયોગ થાય, અયોગ્ય માર્ગે જ વપરાય. પાપનો ઘડો ભરાય ત્યારે મોપ પર બેસીને પોકારે એટલે પાપ આખરે બહાર પડે જ તે, બરાબર. પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે આપણે એની કિંમત ચૂકવવી જ પડે. પાપનો ઘડો ફૂટ્યા વિના રહે નહીં, છેવટે પાપ જાહેર થઈ જાય. પાપ ભર્યા કૃત્યોના માઠા પરિણામ આવે ને આવે, ડંકીની ચોટ ઉપર આવે. તો દોસ્તો, આ ખાસ આપણો કહેવતનો લેક્ચર, ખૂબ પરીક્ષાલક્ષી કહેવતો છે, બરાબર. આ સિવાય તમારે ધોરણ 6 થી 12 જીસીઆરટી આધારિત ગુજરાતી શબ્દ ભંડોળ ભણવું હોય તો તમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઉપર મળી જશે. સીસીનો કોર્સ પણ તમને માત્ર 500 રૂપિયામાં મળી જશે, બરાબર છે. તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.